નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે મૃત્યુ પછી આત્મા સાથે શું થાય છે? આ પ્રશ્ન દરેકને મનમાં આવતો તો હશે જ. શરીર તો અગ્નિમાં બળી જાય છે, પણ આત્માનું શું? શું આત્મા સીધી સ્વર્ગ કે નરકમાં જાય છે કે પછી ધરતી પર જ ભટકે છે? આજે આપણે વાત કરવાના છીએ ગરુડ પુરાણમાં જણાવેલા એ રહસ્ય વિશે, જે સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. વિડીયો આખો જુઓ, કારણ કે અંતમાં એક એવી વાત છે જે દરેક જીવતા માણસે જાણવી જ જોઈએ. આત્મા શું છે? શાસ્ત્રો કહે છે શરીર નાશવાન છે, પણ આત્મા તો અમર છે. શરીર કપડાં સમાન છે અને આત્મા એ તેને પહેરનાર છે. મૃત્યુ એટલે અંત નથી, મૃત્યુ એટલે યાત્રાની શરૂઆત. મૃત્યુના સમયે શું થાય છે? ગરુડ પુરાણ અનુસાર જ્યારે અંતિમ ક્ષણ આવે છે, ત્યારે આત્મા શરીર છોડે છે. આ સમયે વ્યક્તિને પોતાનું આખું જીવન ફિલ્મની જેમ દેખાય છે. સારા કર્મ કર્યા હશે તો શાંતિ અનુભવાશે, ખરાબ કર્મ કર્યા હશે તો ભય અનુભવાશે. આ ક્ષણ સૌથી મહત્વની હોય છે. મૃત્યુ પછી 13 દિવસ શું થાય છે? મૃત્યુ પછી આત્મા તૈયારીમાં સ્વર્ગ કે નરકમાં નથી જતી, તેને પ્રેત યોનિ મળે છે. આ 13 દિવસ દરમિયાન આત્મા પોતાના ઘર, પરિવાર અને શરીરથી વિયોગ અનુભવે છે. એટલા માટે જ પિંડદાન અને શ્રાદ્ધ બહુ મહત્વના ગણાય છે. યમદૂત અને યમલોક. કર્મ અનુસાર આત્માને યમદૂત મળે છે. જો સારા કર્મ કરનાર આત્મા શાંતિપૂર્વક યમલોક તરફ જાય છે. પાપ કરનાર આત્મા ભય અને દુઃખ અનુભવે છે. યમરાજ કોઈ દુશ્મન નથી, તેઓ માત્ર ન્યાયાધીશ છે. ગરુડ પુરાણ કહે છે સારા કર્મ તો સ્વર્ગ મળશે, ભારે પાપ કર્યા હશે તો નરક મળશે, અધૂરા કર્મ હશે તો પુનર્જન્મ મળશે. આપણું આજનું જીવન આગામી જન્મનો પાયો છે, એટલે જે વાવો એ જ કાપો. જીવતા માણસે શું શીખવું? સત્ય બોલો, દાન કરો, કોઈને દુઃખ ન આપો, માતા પિતાની સેવા કરો, ભગવાનનું સ્મરણ કરો, કારણ કે મૃત્યુ પછી પૈસા નથી જતા, કર્મ જ જાય છે સાથે. મિત્રો, મૃત્યુ ભય નથી, પણ કર્મનો અરીસો છે. જો જીવન સારા કર્મોથી ભરેલું હશે તો મૃત્યુ પણ શાંતિથી આવશે. જો આ વિડીયોએ તમને વિચારવામાં મજબૂર કર્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય શ્રી હરિ, જય શ્રી રામ.